બનાસકાંઠાના દાંતામાં આદિવાસી સમાજે જિલ્લાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતનો વિરોધ કર્યો। મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ પોતાની માંગણીઓને લઈ અને રસ્તા રોક્યા। આ વિરોધનું મુખ્ય કારણ આદિજાતિના વિદ્યાર્થીઓના જે જાતિના દાખલાઓમાં રહેલી વિસંગતતા છે। ધારાસભ્ય કાંતિ ખરાડીએ વિદ્યાર્થીઓ અને સમર્થકો સાથે રસ્તા પર ચક્કાજામ કર્યો અને મંત્રીની ગાડી રોકી અને રજૂઆત કરી। તેમનો આક્ષેપ છે કે સરકાર 1950ના પુરાવા માંગે છે, જેના કારણે અનેક વિદ્યાર્થીઓ નોકરીથી વંચિત રહી જાય છે। તેમણે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। તાજેતરની અંદર સરકારે 1950ના જે પુરાવા માંગવામાં આવ્યા છે, એ પુરાવા ગામડાના બેઠેલા આદિજાતિના જે વસ્તી છે એમના પાસે પુરાવા થઈ શકે નહીં, હાજર હોઈ બી ના શકે। અને દેશી ભાષામાં કે 6 પેઢીઓના પુરાવા આદિવાસી ગામડામાં ના મળે। અને જે પુરાવા છે 1948ની અંદર જે સર્વે કરવામાં આવ્યું હતું, એ સર્વે તમામ રેકર્ડ સરકાર જોડે છે। અને 1950ના પુરાવા ના માંગવા જોઈએ ને કાયદેસરના એમના આદિજાતિના જે દાખલા મળતા હતા એ મળવા જોઈએ।